નમસ્કાર ખેડૂત મિત્રો, આજે જોશું એવા બેસ્ટ ફૂગનાશક જે વર્ષોથી ખેડૂત મિત્રોની પહેલી પસંદ બનેલ છે. આ ફૂગનાશકનું સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે. કિંમતો પણ નોર્મલ હોવાથી બધા ખેડૂત મિત્રો એફોર્ડ કરી શકશે. તો વાત કરીએ આજના બેસ્ટ ફૂગનાશક વિશે. સૌથી પહેલાં વાત કરીએ યુપીએલના સાપ ફૂગનાશક વિશે. યુપીએલ સાપનો ઉપયોગ ખેડૂત મિત્રો બીજ ઉપચાર પણ કરી શકો છો અથવા તો ફૂગને કંટ્રોલ કરવા પાકોમાં છંટકાવ પણ કરી શકો છો. યુપીએલ સાપ એક સિસ્ટમિક અને કોન્ટેક્ટ ફૂગનાશક આવે છે. પાનમાં લાગેલ ફૂગનો કોન્ટેક્ટમાં આવવાથી નષ્ટ કરે છે. એટલે કે પાનમાં લાગેલ ફૂગને કોન્ટેક્ટમાં આવવાથી તેને પણ નાશ કરે છે. અને સિસ્ટમિક હોવાથી જમીનની અંદર રહેલ ફૂગનો પણ નાશ કરે છે. આમાં કાર્બેન્ડાઝિમ 12% અને મેન્કોઝેબ 63% WP ફોર્મમાં આવે છે. આને તમે મગફળી, કપાસ અથવા તો બધા જ પ્રકારના ખરીફ અને રવિ પાકોમાં ઉપયોગ કરી શકો છો. આના ડોઝની વાત કરીએ તો 15 લીટરના પંપમાં 40થી 50 ગ્રામ દવાનો છંટકાવ કરવાનો રહેશે. ખેડૂત મિત્રો, યુપીએલ સાપ બીજ ઉપચારમાં પણ સારામાં સારું પરિણામ લઈ શકો છો. હવે બીજા નંબરના ફૂગનાશકની વાત કરીએ તો સિજેન્ટા કવચ ફ્લો. સિજેન્ટા કંપનીના કવચ ફ્લો એક સિસ્ટમિક અને કોન્ટેક્ટ ફૂગનાશક છે. આના ટેકનિકલની વાત કરીએ તો ક્લોરોથાનોલિલ 40% અને ડિફેનોકોનાઝોલ 4% એસયુ ફોર્મ્યુલેશનથી આવે છે. એટલે કે જાડા લિક્વિડ ફોર્મમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફૂગનાશક કોઈપણ મોસમમાં એટલે કે વરસાદના અથવા તો વધારે તાપમાનમાં પણ સારામાં સારું કામ આપે છે. છંટકાવ કર્યા બાદ વરસાદ પડે કે વધારે તાપમાન હોય તો પણ કવચ ફ્લોનું રિઝલ્ટ સારામાં સારું જોવા મળશે. આને તમે તમામ પ્રકારના પાકોમાં ઉપયોગ કરી શકો છો. સાથે સાથે તમામ પ્રકારના ફૂગજન્ય રોગોનો પણ નાશ કરશે. ડોઝની વાત કરીએ તો 15 લીટરના પાણીમાં 30થી 40 mlનો છંટકાવ કરવાનો રહેશે. હવે ત્રીજા નંબરના ફૂગનાશકની વાત કરીએ તો બાયરનું નેટિવો. ખેડૂત મિત્રો, નેટિવોનો ઉપયોગ મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ તમામ પાકોમાં કરી શકો છો. આ એક સિસ્ટમિક ફૂગનાશક આવે છે. આમાં ટેબુકોનાઝોલ 50% પ્લસ ટ્રાઇફોક્સી-સ્ટ્રોબિન 25% W ફોર્મમાં જોવા મળે છે. જે તમામ પ્રકારની ફૂગજન્ય રોગોનો નાશ કરશે. આનાથી બ્લાઇટ, લીફ સ્પોટ, રસ્ટ, પાવડરી મિલ્ડ્યુ, નીક બ્લાસ્ટ વગેરે રોગોનો કંટ્રોલ કરી શકાય છે. ડોઝની વાત કરીએ તો 15 લીટરના પંપમાં 5 ગ્રામ અથવા તો ફૂગ વધારે પડતી હોય તો ડોઝની માત્રામાં વધારો કરી શકો છો. ખેડૂત મિત્રો, નેટિવો એક બેસ્ટ ફૂગનાશક આવે. આનું પણ પરિણામ સારામાં સારું જોવા મળશે. હવે ચોથા નંબરના ફૂગનાશકની વાત કરીએ તો અદામાનું કસ્ટોડિયા. મિત્રો, અદામાનું કસ્ટોડિયા એક બ્રોડ સ્પેક્ટ્રમ ફંગીસાઇડ આવે છે. એટલે કે ફંગી માટે વધારે ઘાતક હોય છે. આ એક કોન્ટેક્ટ અને સિસ્ટમિક ફંગીસાઇડ આવે છે. એટલે કે છોડ પર ફંગી આવી ગઈ હોય તો પણ એનો નાશ કરશે અને છોડની સિસ્ટમમાં જઈ મૂળ સુધીની તમામ પ્રકારની ફૂગીનો નાશ કરશે. ટેકનિકલની વાત કરીએ તો એઝોક્સી-સ્ટ્રોબિન 11% પ્લસ ટેબુકોનાઝોલ 18.3% એસી સાથે આવે છે. હવે વાત કરીએ કયા કયા પાકોમાં છંટકાવ કરી શકાય અને કયા કયા રોગોને કંટ્રોલ કરે. તો તમામ પ્રકારના પાકોમાં ઉપયોગ કરી શકો છો. કપાસ, મગફળી, સોયાબીન વગેરે ખરીફ પાકો અથવા તો રવિ પાકો તમામ પ્રકારના પાકોમાં આ દવાનો ઉપયોગ કરી શકો છો. આ ડાઉની મિલ્ડ્યુ, ફ્રૂટ રૂટ, યલી બ્લાઇટ વગેરે તમામ પ્રકારના રોગો પર આસાનીથી કંટ્રોલ કરી લે છે. ડોઝની વાત કરીએ તો 15 લીટરના પંપમાં 30 ml છંટકાવ કરવાનો રહેશે. હવે પાંચમા નંબરના ફૂગનાશકની વાત કરીએ તો BSFનું કેબ્રિએટોપ. BSFનું કેબ્રિએટોપ એક કોન્ટેક્ટ પ્લસ પ્રોટેક્ટિવ ફૂગનાશક છે. એટલે કે છંટકાવ કર્યાના તુરંત બાદ રિઝલ્ટ જોવા મળશે. આમાં મેથેરીમ 55% પ્લસ
પાયરોલોસ્ટ્રોબિન 5% W ફોર્મ્યુલેશનમાં જોવા મળશે. આને તમે વિશ્વાસ સાથે કપાસ, મગફળી, સોયાબીન, લસણ, ડુંગળી, ટમેટાં વગેરેમાં ઉપયોગ કરી શકો છો. કેબ્રિયો ટોપ, ડાઉની મિડ્યુલ, અર્લી બ્લાઇટ, લેટ બ્લાઇટ, પર્પલ બ્લાઉથ વગેરે તમામ પ્રકારના ફૂગજન્ય રોગોને કંટ્રોલ કરે છે. ડોઝની વાત કરીએ તો 15 લીટરના પંપમાં 35 થી 40 ગ્રામ ઉપયોગ કરવાનો રહેશે. તો ખેડૂત મિત્રો, આ બધી જ દવાઓને ફૂગજન્ય રોગો આવી ગયો હોય અથવા તો આગોતરી સાવધાની તરીકે ઉપયોગ પણ કરી શકો છો. આ તમામ દવાઓ ટોપ ક્વોલિટી બ્રાન્ડેડ કંપનીની ભરોસાપાત્ર છે. એટલે કોઈ પણ એક દવાનો ઉપયોગ કરી અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશો. તો આ હતી ટોપ ફૂગનાશક દવાઓ વિશે માહિતી. જો પસંદ આવે તો એક લાઈક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.